હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, કાલે છે ચૈત્રી પૂનમ, તો અમે કાલે જવાના છે મહાલક્ષ્મી, જે મહારાષ્ટ્ર પાસે આવ્યું છે. અને ત્યાં અમારા સુરતથી ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા જાય છે. એટલે સુરતથી નહીં, પણ ત્યાં બધે મહારાષ્ટ્રથી ને ત્યાંના આજુબાજુ એરિયામાંથી ઘણા બધા લોકો આવે છે. પણ સુરતનું પબ્લિક બહુ મોસ્ટ ઓફ ત્યાં જે માતાજીનું મંદિર છે ત્યાં જાય છે. તો આપણે પણ ત્યાં જવાના છે, દર્શન કરવાના છે. તો અમે તૈયારી કરી દીધી છે. હું તમને બતાવું છું કે અમારા બેગ પેક કરે છે સોનું, બરાબર. એટલે આપણે ત્યાં જઈશું અને ત્યાં મંદિરે દર્શન કરીશું. હું તમને કાલે સવારે મોર્નિંગમાં અમારી ટ્રેન છે લગભગ 9:30 આજુબાજુની. તો મોર્નિંગમાં અમે પાછા વહેલા ઉઠવાના છે. તો હમણાં 12 વાગી ગયા છે. બસ, તો હવે સૂવાની તૈયારી કરીએ છીએ. ઓકે, ચાલો તો આપણે બન્યા રહો વ્લોગમાં, તમને પણ દર્શન કરાવીએ સાથે. ચાલો, કાલની તૈયારી ચાલુ છે. રાત્રે 12 વાગી ગયા છે. ઘડિયાળમાં ટાઈમ જોઈ લો, 12 વાગી ગયા છે. સોનું તૈયારી કરે છે. કાલે સવારે મોર્નિંગમાં વહેલા ઉઠીને જવાનું છે. તો બસ સવારની તૈયારી ચાલુ છે. બધું પેકિંગ થઈ ગયું છે. અમારું બેગ છે, પેલું પણ બેગ છે. પેલું બેગ લેવાનું છે? ના, આ નથી લેવાનું, આ બેગ છે. અચ્છા, ઓકે. બેગ છે. બે બેગ લઈને જવાનું છે, બરાબર. તો જોઈ શકો છો અમારા ઘરમાં એટલું કપડાથી બધું ભર્યું છે. અને જીલું બરાબર હેરાન કરે છે, જોઈ લો. સોનું તૈયારી બરાબર કરે છે. અમારા 3 બેગ લઈ લીધા છે, 1 2 અને આ એક બીજું તૈયાર થાય છે. ટ્રાયપોડ મૂકીએ છીએ, લગભગ ટ્રાયપોડ તો લઈએ છીએ, પણ ખબર નહીં કામ લાગશે કે નહીં. પણ લઈ જશું તો કામ કરશું. કંઈ પણ એમાં વ્લોગ બનાવવામાં જરૂર પડશે તો, કેમ કે ટ્રાયપોડ હોય તો શૂટ થોડુંક વ્યવસ્થિત થશે. ઓકે, એટલે ચાલો, કંઈ વાંધો નહીં. જો બન્યા રહો વ્લોગમાં. બેગ પેક થઈ ગયા છે, બસ ચેઇન બંધ કરવાની વાર છે. અમારી બેમની બબાલ થાય છે, ચાર્જર મૂકવાનું ને આ મૂકવાનું. હવે બધું મૂકવું તો એને જ પડે ને, મારે થોડી મૂકવાનું હોય. બાજુવાળાને બોલાવ. હા, બોલાવી દે બધાને કે ભાઈ મૂકી જાઓ, અમે કાલે જવાના છે. આવી ગઈશ તો વાગી ગયા છે સવારના 6 અને હું ઉઠી ગયો છું. હાજી ગાઈસ, તો સવારના વાગી ગયા છે 6 અને હું ઉઠી ગયો છું. સોનું પણ ઉઠી ગઈ છે. થોડુંક જમવા માટે કંઈક બનાવે છે અને મારે પૈસા ઉપાડવાના છે. તો હું જાઉં છું પૈસા ઉપાડવા અને થોડો નાસ્તો લાવવાનો છે. ખમણ કેવું કંઈક લાવી દઈશું. તો ચાલો લેવા જઈએ ખમણને, પૈસા ઉપાડી લઈએ. હજી તો પૈસા ઉપાડી લીધા છે મેં એટીએમમાં. અને હવે થોડોક નાસ્તો લેવાનો છે. નાસ્તો લઈને ફટાફટ ઘરે જાઉં છું, તૈયાર થાઉં છું. ઓકે, પૈસા ઉપાડી લીધા છે. હવે નાસ્તો લેવા જાઉં છું અને પછી ઘરે જવા અને ફ્રેશ થવાનો બાકી છું. ફટાફટ નાહી લેવા. તો નાસ્તો લઈ લીધો છે, ખમણ અને ઈદડા. અને હવે જશું, પછી મળીએ આપણે. ઓકે, જોઈ શકો છો નાસ્તો. દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. દાદા હવે આખો દિવસ મોજ કરાવશે ગરમીને લઈને. મોટો સાફ કરો દે. ચા બી નહીં પીવા દેતા માણસ તો. ચા બા બધું પીવાઈ ગયું છે ભાઈ. હવે જીલું ચા પીએ છે. જો જીલો, જો હમણાં જ ઉઠી છે, એને રડવું આવે છે. મારા બેગ તૈયાર છે. એક અહીંયા છે, એક અહીંયા છે. નાસ્તો બરાબર ભરીને લઈ લીધો છે, કેમ કે ભૂખ લાગશે એટલે ખાવા માટે જોઈશે, બરાબર ને? હા, તો ખાવું તો પડે. અમે રેડી થઈ ગયા છે અને બસ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. ચાલો આપણે જઈએ. તમે સાથે વ્લોગમાં બન્યા રહેજો તો તમને પણ જોવા મળશે. હું તમને બતાવીશ જે વસ્તુ રસ્તામાં આવશે એ બધું બતાવીશ. ઓકે, હાય, મારી જીલું તૈયાર થઈ ગઈ છે. મારી ડીકલી તૈયાર થઈ ગઈ છે. ડીકલી, શું કેવું છે તારું? હાય કહી દે. હાય કે. અને ખોટું લાગી ગયું છે.
છે તો લાઈનમાં ઊભા છીએ ટિકિટ લઈ અને પછી ટ્રેન પાસે જઈએ. ટિકિટ લઈ લીધી છે, હવે જઈએ છીએ આપણે. ઓકે, દાણું. એમની હમણાં જ છે, મનોજ કુમાર હમણાં જ બોલતા હતા. એ આવે છે ને, એક વાઈટ આવે છે. છે વાપી સ્ટેશન પર પહોંચ્યા છે હમણાં. હવે બસ અડધો કલાકનો રસ્તો છે, તો પહોંચી જઈશું ત્યાં. અને ચાલો જઈએ. હું અમે આવી ગયા છે દાણો સ્ટેશન પર. હવે ત્યાંથી જઈએ છીએ રિક્ષામાં. અમારી ધીલું ચાલે છે. અમે સ્ટેશનની બહાર નીકળી ગયા છે. દાણો રોડ જે સ્ટેશન છે ત્યાંથી બહાર નીકળી ગયા છે. હવે અહીંયાથી કંઈક લગભગ 35 થી 40 કિલોમીટર હજુ છે, તો અમારે રિક્ષા કે કંઈક પણ બસ કરીને અહીંયાથી ત્યાં સ્ટેશન સુધી જે મંદિર સુધી જવું પડશે. ઓકે, સ્ટેશનથી અહીંયા 4 રસ્તા આવ્યા છે અને શું કહેવાય સાગર નાકા આવ્યા છે. અને ત્યાં જે સાગર નાકામાં તમારી શું શોપનું નામ? શિવસાગર સ્વીટ. ત્યાંના અમે જે સમોસા અને જે વડાપાઉં ખાતા છે, બહુ જબરજસ્ત ટેસ્ટ. તમે ખાશો તો મજા આવી જશે. હું એક ખાધું પણ મને ટેસ્ટ ભાવ્યો, તો હું બીજા 2 ઓર્ડર કર્યા છે. એટલે મજા આવી જશે. તમે પણ એકવાર આવો તો ટ્રાય કરજો. લગનમાં કે કોના લક્ષણ એના પેલા આયુષીના લગનમાં આપણે પેલું ગીત ગાયેલું ખબર તને? હજુ છે મોબાઈલમાં ઘંટી બનાવી ઘરે બહુ મજા આવી. હવે બીજી વાર આવીએ ને એટલે મારું કામ ખાવાનું તમારી રીતે કરી નાખજો, કારણ કે આપણે એક ઓર્ડર તો આવી ગયા છે અમે મહાલક્ષ્મી. અહીંયા જસ્ટ ઉતર્યા છે. હવે અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં જઈએ છીએ. એટલે બહુ મોટી જગ્યામાં મેળો લાગે છે. મોટો મેળો ભરાય છે. જે ચૈત્રી પૂનમ હોય છે ત્યારે ખૂબ સરસ મોટો મેળો ભરાય છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે બધી રાઇડ્સ છે, ચકડોળ છે, ઘણું બધું વસ્તુ છે. તમે એન્જોય કરી શકો છો અહીંયા. આપણે તો વધારે લેવો પડે.
હાજી ગાઈસ, તો અમારે આ જગ્યા પર રોકાવાનું છે રાત્રે. અને અહીંયાથી સામે ઝાડ છે, પણ અહીંયાથી સામે જે દર્શન થાય છે રાત્રે દીવાના, તો અહીંયાથી કરી શકીએ છીએ. એ તમને રાત્રે બતાવીશ. આ જે જગ્યા છે અહીંયા બધા અમે હમણાં નાસ્તા પાણી કરશું. કઈ સામે તમે જોઈ શકો છો, પેલી બાજુ છે એ મેળો છે. અહીંયાથી સામે જે પર્વત, જે ડુંગર દેખાય છે તે નથી દેખાતો. ચલો હું તમને બીજી સાઈડથી બતાવીશ. પપ્પાને હાય. તો જમી લીધું છે, હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. ચાલો તમને પણ અંદર જો એલાઉડ હોય તો આપણે અંદર જઈને દર્શન કરીશું. ઓકે, ચાલો વ્લોગમાં બન્યા રહો. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તો આ અમારા ફુવા છે, અમારી હાથે આવ્યા છે. અમે બરાબર એન્જોય કર્યો. કેમ છો ફુવા, મજામાં ને? હા, આ અમારી આખી ટીમ છે. અહીંયા બીજા બધા અંદર આરામ કરે છે. અમે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. અમારી ગેટની સામે જ મંદિર છે જ્યાં અમે સ્ટે કર્યું છે. એની સામે જ આ સામે તમે જે ગેટ જોઈ શકો છો એ મંદિર છે. ઓકે, હા, વધારે ભીડ થાય છે ત્યારે અહીંયાથી ફરીને જવું પડે છે આપણે. અહીંયા તમે જોઈ શકો છો આખું રાઉન્ડ છે, બધું ફરીને તમારે જવું પડે છે. હમણાં ભીડ ઓછી છે એટલે અમે અહીંયા દર્શન કરી લઈએ છીએ. ભીડ છે અંદર, પેલી બાજુ હું તમને બતાવું છું. ભીડ છે પણ ઓછી છે. કેટલા જીલ પકડે છે, જીલ પકડી બસ ત્યાં જ કાઢી. ચાલ મમ્મી પકડે છે. બોલ, હું બોલ. પેલા લોકો હા તો ગાઈઝ, બહુ લાઈન છે પાછળ અહીંયા દર્શન કરવા માટે. કંઈ વાંધો નહીં, ચાલો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહીએ છીએ. આવી જાઓ ધીરે ધીરે ખસતા અહીંયાથી. જોઈ શકો છો પાછળ બહુ ભીડ છે, દર્શન કરવા માટે લાઈન છે. તો ચાલો આપણે દર્શન કરીએ માતાજીના. ઓકે, બહુ ભીડ છે પણ ચલો, બોલો મહાલક્ષ્મી માતા કી જય. મહાલક્ષ્મી માતા કી જય. માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. મંદિરમાં દર્શન કરી લીધા છે. મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે દર્શન કરી લીધા છે અને બહાર આવી ગયા છે. ચલો હવે આગળ જઈએ છીએ.
જે પાછળ અહીંયા 7 વાગે હવન ચાલુ થશે. હવનમાં છે એક મહારાજ જે પૂજા કરવા બેસેલા હોય છે તે 12 વાગે એક્ઝેક્ટ 12 વાગે ત્યારે દોડે છે અને ડુંગર પર દીવો કરવા જાય છે. એટલે એ દીવો કરશે એ આપણે એના દર્શન કરવાના છે. ઓકે, તો ચલો બ્લોગમાં બન્યા રહો અને મળીએ આપણે. તમને રાત્રે જે મહારાજ જે અહીંયાથી હવનમાંથી જે દોડે છે તો હું તમને બતાવીશ કઈ રીતે અને પબ્લિક જોવા માટે ગાંડું હોય છે. કેમ કે જે હવન ચાલતો હોય છે ત્યારે ઘણું બધું પબ્લિક આ એરિયામાં હોય છે, બરાબર. એટલે કંઈ નહીં, ચલો તમને હું બતાવીશ કે કઈ રીતનો માહોલ છે. આ જે હવન કુંડ છે, જે હવન જગ્યા પર હવન થશે અને જે પણ હવનમાં જે મહારાજ બેસેલા હોય છે એ અહીંયાથી દોડે છે અને જે ઉપર દીવો કરવા જાય છે એ દીવાના દર્શન આપણે કરવાના છે. અને અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે જે હવન કુંડ માટેની. અહીંયાના કાર્યકર્તા લોકો તમે જોઈ શકો છો ફૂલ જોશમાં કામ કરી રહ્યા છે. હવન કુંડ છે જે અહીંયાથી ઓપન કરી દીધો છે. હવે અહીંયા તૈયારી કરવામાં આવશે. સૌથી મોટામાં મોટો હવન અહીંયા થાય છે, જે આપણે તમે મહાલક્ષ્મી માતાનું આ મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ આ હવન કુંડ છે. અહીંયા મોટામાં મોટો હવન થશે આજે. હાજી ગાઈસ, તો આજે હવન કુંડની તૈયારી થઈ રહી છે. જે 7 વાગે હવન કુંડ ચાલુ થશે એટલે જે પૂજા ચાલુ થશે અને અહીંયાથી એક્ઝેક્ટ 12 વાગે જે મહારાજ અહીંયા ઉપર મંદિર છે, મંદિર ઉપર તમે જોઈ શકો છો એ મંદિરમાં આરતી થશે અને આરતી કરે ને ત્યાર પછી જે દોડ લગાવે છે એ ડાયરેક્ટ 3:30-4 વાગે ત્યાં આપણે ઉપર દીવાના દર્શન કરાવે છે આપણને. बहुत पब्लिक होती है ना, रखने के लिए जगह नहीं रहती. अच्छा, ओके. ઊભા હતા ત્યાં હવન ચાલે છે એટલે થશે અને ત્યાંથી જ મહારાજ દોડે છે આરતી કરીને તરત જ. એટલું બધું પબ્લિક હશે કે અહીંયા ઊભા રહેવાની પણ જગ્યા નહીં હશે. તમે જોઈ શકો છો આપણા દર્શન માટે આટલી બધી લાઈન છે, તમે જોઈ શકો છો. અમે તો લાઈનમાં ઊભા રહીને દર્શન કરી લીધા છે. ઓકે, કહી લો સ્ટાર્ટ. આ બાજુથી કરાવે શું છે બોલની. તો આ બાજુ આપણે હમણાં મંદિરની અંદર દર્શન કરીને આવ્યા. હવે તમે અહીંયા જોઈ શકો છો આ પહાડ છે જે મહારાજ દોડે છે એ આ પર્વત પર ત્યાં દોડીને ત્યાં ઉપર દીવો પ્રગટાવે છે. એના દર્શન કરવા અહીંયા ઘણા બધા ભાવિકો દૂર દૂરથી આવે છે. આ જ પર્વત પર આપણે દીવાના દર્શન કરવાના હોય છે અને ઘણા બધા લોકો અહીંયા જે દીવાના દર્શન માટે આવે છે. ઉપર મંદિર છે, એ મંદિર પર તમને દીવો દેખાશે, દીવાના દર્શન થવા જોવા મળશે. એટલે હું પણ તમને બતાવીશ કે જે દીવાના દર્શન કઈ રીતના થશે, તો એ હું તમને આપણા વ્લોગમાં બતાવીશ. તમે બન્યા રહેજો, બરાબર, અને તમે પણ દર્શન કરી શકો છો ઘરે બેઠા. આ પકડવું છે આ કેટલો મોટો આંબો હતો, કાપી કશું નહીં કરે, તને ચોખ્ખી કરે જો કાળો બહુ નકરો જીલું ડોક્ટરે તને હેર વેલા કરેલું ને. હા લે અમે મેળામાં ફરી રહ્યા છે. જોઈએ કંઈક શોપિંગ કરવાનું મન થાય તો કરી લેશું. ઓકે, આ છે મેળો. ત્યાં છે શોપિંગ કરવાની ઈચ્છા થઈ છે મેડમની.
કરવા હોય તો તમે આ ગેટથી એન્ટર કરી શકો છો. અહીંયાથી મંદિરના અંદર એન્ટ્રી થાય છે. સામે તમને દેખાઈ રહ્યું છે જે આ જગ્યા પર મંદિર છે અને એ મહારાજ ત્યાં જાય છે અને દીવો કરે છે. દીવાના દર્શન કરવા લોકો આવે છે. આજે ગાઈસ તો અમે ફરી રહ્યા છે. અમારી પાછળ જોઈ શકો છો મેળામાં કંઈક લેવા જેવું લાગે તો લઈશું, પણ જોઈએ હવે. એટલું બધું કંઈક ખાસ લાગતું નથી. ચાલો મળીએ, જોઈએ, બતાવીએ તમને. पैसा है चंदा, पैसा है चंदा, सूली पे लटका है एक बंदा सबके गले में. હા તો ગાઈસ સવારે આવ્યા હતા ત્યારે કોઈ નહીં હતું, પણ અહીંયા આખું બધું ફૂલ થઈ ગયું છે. ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે. જે સામે આ જગ્યા પર દીવાના દર્શન થશે. હું તમને રાત્રે બતાવીશ. ઓકે, ચાલો ચાલો. એણે ઊંઘ કાઢી લીધી છે 9 વાગ્યા સુધી. હવે અમારે જાગવાનું, અમને ઊંઘ આવે છે. આ તમે સામે જોઈ રહ્યા છો એ મંદિર છે. આ મંદિરનો ગેટ છે. અહીંયાથી મહારાજ પસાર થશે અને ત્યાં જે પર્વત હું તમને આગળ બતાવ્યો ત્યાં જશે. અને અહીંયા ફૂલ સિક્યોરિટી સાથે જે મહારાજને લઈ જવામાં આવશે, કેમ કે અહીંયા ઘણું બધું પબ્લિક છે અને મહારાજની સાથે પણ રહેવું પડે. એટલે તમે જોઈ શકો છો ફૂલ સિક્યોરિટી છે. અને મહારાજ અહીંયાથી જે જગ્યા પરથી પસાર થશે ત્યાં રંગોળીને કરવામાં આવી રહી છે, કેમ કે જે ઉપર દીવો કરવા જાય છે મહારાજ, જે એમાં કહેવામાં આવે છે કે એમને જ્યારે દોડતા હોય છે ત્યારે માતાજી સાક્ષાત એમનામાં હોય છે. બરાબર, એટલે એ પણ તમે જોઈ શકો છો. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે. ગાઈઝ પબ્લિક તમે જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે. આ તો આટલી જ જગ્યામાં આટલું પબ્લિક તમે જોઈ શકો છો. બાકી આગળ પણ એવી ઘણી મોટી લાઈન છે. Gracias.